વખત સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર મની મેનેજમેન્ટની સિરીઝની અંદર. આજના વિડીયોની અંદર જે વાત કરવાના છીએ એ વિડીયો અથવા તો એ વાત એ તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાની છે, કારણ કે આજનો આ જે વિડીયો છે એ અમીરીની માનસિકતા કેવી હોય એની ઉપર વાતચીત કરવાના છીએ. એટલે કે તમારે જે વસ્તુ તમને નથી મળી અને એ વસ્તુ તમારે જોઈએ છે, તો એના માટે કેવા કેવા સ્ટેપ લઈ શકાય, કઈ બાબતો જે છે એમાં આધારભૂત બને છે, અથવા તો શું શું કરવું જોઈએ જે તમારી પાસે નથી અને જે તમારે મેળવવું છે એના માટે તમારે ખુદને પહેલા કેટલું બદલાવવું પડશે એની વાતચીત કરવાના છીએ. ચેનલ પર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આજના વિડીયોની અંદર મારી આશા એવી રહેશે કે આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો, કારણ કે આ વિડીયો એ તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે. કારણ કે આ કન્ટેન્ટ તમને તમારી આસપાસ કોઈ વ્યક્તિ કદાચ તમને શીખવાડી શકશે નહીં, અથવા તો આ પ્રકારનું નોલેજ તમને કોઈ વ્યક્તિ અથવા તો કોઈ શાળા કોલેજ તમને આપી શકશે નહીં. એટલા માટે આજનો જે વિડીયો છે એ તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે. એટલે મિડલ ક્લાસનો કોઈ પણ વ્યક્તિ એ મને જો સાંભળી રહ્યો છે તો એમને મારી નમ્ર વિનંતી રહેશે આ વિડીયોની અંત સુધી કે તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો, કારણ કે આ તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે. અને આ જે કોઈ પણ ટોપિકની વાતચીત કરવાના છીએ એ વાતચીત તમે એક એક વાતચીત ઉપર ભાર મૂકજો અને દરેક વાતચીત ઉપર વિચાર જરૂર કરજો. તમારો કિંમતી સમય ન બગાડતા વાત કરીએ આજના પહેલા ટોપિકની, કે આજે છે એ અમીરીની માનસિકતા જે ડેવલપ થાય છે એ ક્યારે ડેવલપ થાય છે અને કઈ રીતે ડેવલપ થાય છે. તો કે સૌથી પહેલો નિયમ, આજનો આ જે વિડીયો છે એ બે ભાગમાં વહેંચાય છે, બે પાર્ટની અંદર આવશે. આજનો જે છે એ ફર્સ્ટ પાર્ટ આવશે અને નેક્સ્ટ જે આવશે એ બીજો પાર્ટ આવશે. નેક્સ્ટ એ જોઈશું, પરંતુ હવે આજની વાત કરીએ કે આ સૌથી પહેલી વાત એ છે કે તમારી આવક, એ મારી આવક હોય કે કોઈ પણ વ્યક્તિની આવક હોય, ખાસ સમજો કે કોઈ પણ વ્યક્તિની આવક જે છે એ આવક એટલી હદ સુધી જ કે એની બોર્ડર એટલી જ હોય જેટલા તમે પોતે આગળ વધો છો. આ બે શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો કે તમે પોતે કેટલા આગળ વધો છો એની ઉપર આધાર રાખે છે આ તમારી માનસિકતા કેવી છે. કે કોઈ વ્યક્તિની આવક 20,000 રૂપિયા દર મહિને હોય તો એવું માની લે કે મારે મારા ખપ પૂરતું એટલું જ છે અને એટલું જ મને થઈ રહેશે, તો એમની આવક એ 20,000 સુધી જ વધશે. પરંતુ એ વ્યક્તિ આજથી એવું માની લે કે મારે 20,000 નહીં પરંતુ દર મહિને 1 લાખ રૂપિયા સુધીની આવક જોઈએ છે અને મારે મારી જે સપનાઓ છે, મારી જે લાઈફ જે મેં નક્કી કરેલી છે, જે મેં ધારેલી છે, એ લાઈફ મારે જીવવી છે, મારે મારા મરજી મુજબનું જીવન જીવવું છે, તો એના માટે સૌથી પહેલા એને આ પોતે આગળ વધવું પડશે. તો એ વ્યક્તિ કંઈક 20,000 માંથી 1 લાખ રૂપિયા સુધીની ઇન્કમ સુધી પહોંચી શકશે. કારણ કે ત્યાં સુધી તમારી માનસિકતા જે છે ને એ વધારે ડેવલપ થઈ ગઈ હોય. અને મહત્વનું એ નથી કે તમે 20,000 થી 1 લાખ રૂપિયા સુધી પહોંચો છો, પરંતુ મહત્વની વાત એ છે કે તમે 20,000 થી 1 લાખ રૂપિયા કમાવા સુધીની અંદર જે માણસ બનો છો ને, જે લાયકાત કેળવો છો ને, એ વધારે મહત્વની છે. એટલા માટે તમારી આ જે આવક છે એ એટલે હદ સુધી જ વધે છે જેટલા તમે પોતે આગળ વધો છો. આ પહેલો નિયમ થઈ ગયો. એવું લાગે ન સમજાય તો વિડીયોની સ્પીડ ધીમી કરી નાખજો. અને જો આગળ વાત કરીએ કે બીજો નિયમ એવું કહે છે કે તમને એવું લાગે ને કે આ વસ્તુ મને નથી સમજાતી, વિડીયોની સ્પીડ ધીમી કરજો. અને બીજી વસ્તુ કે ન સમજાય તો વિડીયોને ફરી વખત જોજો અને વિચારજો એક એક બાબત ઉપર, કારણ કે આજનો આ જે વિડીયો એ તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે. એટલા માટે હવે વાત કરીએ બીજા પોઈન્ટની, તો કે તમને જે ગમતા ફળ છે, ફળ એટલે કે તમારા જે કંઈ ગોલ્સ છે અથવા તો તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય તમારે જોઈએ છે. એટલે કે તમારે જે જોઈએ છે, જે તમને આજ સુધી મળ્યું જ નથી, સમજી લો આ આજ સુધી મળ્યું જ નથી, બરોબર? તો હવે એને બદલવું છે મારે. તો એ ક્યારે બદલાય? તો કે એને બદલવા માટે સૌથી પહેલા તમારે તૈયાર રહેવું પડશે. તમારે તમારા આ જે મૂળિયા છે એ બદલવા પડશે. મૂળિયા એટલે કે કોઈ અહીંયા આપણે ઝાડ લઈએ અને ઝાડના મૂળિયા નહીં, પરંતુ ઝાડ રૂપી જે મગજ છે એ મગજના મૂળ એટલે તમારા વિચારો. તમારા વિચારો કેટલા પાવરફુલ છે એ તમારા શબ્દો નક્કી કરશે. કારણ કે તમારા ખોપડાની અંદર જે વિચાર આવે છે એ વિચારને બહાર કાઢવાનું કામ જીભ કરે છે અને મોઢું કરે છે. એટલે તમારા જે શબ્દો બહાર પડે છે એ શબ્દો એ તમારા વિચારો નક્કી કરે છે. એટલા માટે સૌથી પહેલા જો તમે અત્યારે હાલમાં
આ જે નેગેટિવ વાતાવરણની અંદર રહો છો તો એ નેગેટિવ માંથી તમારે પોઝિટિવિટીમાં જવું પડશે, તો તમે કંઈક કરી શકશો. કારણ કે તમારું આસપાસનું બાહ્ય વાતાવરણ નેગેટિવ છે એટલે તમારા મોટા ભાગના વિચારો નેગેટિવ જ રહેવાના છે. એટલા માટે તમે આજથી એટલું સ્પષ્ટ કરી લો કે મારા જે વિચારો છે એ વિચારો નેગેટિવ ક્યારેય નહીં હોય, પરંતુ એને હું ધીમે ધીમે બદલીને પોઝિટિવ વાતાવરણની અંદર જઈશ. એટલે આ બીજો જે પોઈન્ટ છે એ તમારા મૂળિયા તમારે બદલવા છે. તમારે ફળ બદલવા છે તો તમારે સૌથી પહેલા તમારા મૂળિયા બદલવા પડશે. ત્રીજો પોઈન્ટ એ સમજી લઈએ કે તમારા જે વિચારો જે છે ને એ વિચારો તમને મહત્વાકાંક્ષાઓ સુધી લઈ જાય છે, અને એ વિચારો મહત્વાકાંક્ષા સુધી લઈ ગયા પછી એ કાર્ય સિદ્ધ થાય છે. એટલે કે માની લો આ તમારા જે વિચારો છે એ વિચારો તમને મહત્વાકાંક્ષાઓ સુધી લઈ જાય છે, કે તમારી જે કોઈ પણ ઈચ્છા છે મહત્વાકાંક્ષા, એટલે કે મારે આ હાસિલ કરવું છે, એ હાસિલ કરવા માટે આ વિચારો એ પાવરફુલ હોવા ખૂબ જરૂરી છે, અને એ પછી એ કાર્ય તમારું સિદ્ધ થાય છે. એટલે સ્વામી વિવેકાનંદ એક ખૂબ સરસ વાત સમજાવતા કે તમે તમારા વિચારોને પાવરફુલ બનાવો, તમારા વિચારોને મહાન બનાવો, તો તમે મહાન વ્યક્તિ બની શકશો. કારણ કે તમારા વિચારો મહાન નહીં હોય ત્યાં સુધી તમે મહાન બની શકશો નહીં. એટલે આ ત્રીજો પોઈન્ટ વિચારી લેવાનો કે તમારે જો અમીરી તરફ જવું છે અથવા તો તમારી જે ઇન્કમ છે એ ઇન્કમને ઇન્ક્રીઝ કરવી છે, તો એના માટે સૌથી પહેલા તમારે સાચી માનસિકતાની જરૂર પડે. કારણ કે માનસિકતા જ નહીં હોય કોઈ વસ્તુની, તમારી ક્ષમતા જ નહીં હોય એ વસ્તુને હાસિલ કરવાની, તો તમે ક્યારેય એ વસ્તુ હાસિલ કરી શકવાના નથી. ચોથો પોઈન્ટ સમજી લઈએ કે શ્રીમંત લોકો જે હોય ને એની માનસિકતા એવી હોય કે હું મારી જિંદગીનો નિર્માતા ખુદ છું. એ લોકો હોય ને એ એવું માને કે હું મારી જિંદગીનો નિર્માતા છું, આ નિર્માતા હું ખુદ છું. અને એટલા માટે એ જોજો તમે એ કોઈની ઉપર ડિપેન્ડ બહુ ઓછા રહે કે આ વ્યક્તિ મારા માટે આ કરશે, કે મારા મા બાપ મારા માટે આ કરશે, કોઈ ભાઈબંધ દોસ્તારો મારા માટે આ કરશે. એ વ્યક્તિઓ એની ઉપર આધાર બહુ ઓછો રાખતા હોય પણ બહુ ઓછો રાખે. શું કામ? કારણ કે એને ખુદ ઉપર ભરોસો હોય છે, અને એના ખુદના નિર્માણ માટે લાગેલા હોય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ હોય એને આગળ વધવા માટે સૌથી પહેલા ખુદ ઉપર વિશ્વાસ કરવો પડે છે. એટલા માટે તમારે જો અમીરી તરફ જવું હોય તો આ હું મારી જિંદગીનો નિર્માતા હું ખુદ છું એની ઉપર આધાર રાખવો પડે. અને હજી એક વસ્તુ સમજીએ કે તમારી આસપાસનો જે વાતાવરણ હોય ને એની અંદર તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી એવું સાંભળ્યું છે, ક્યારેક કદાચ કોઈક પાસેથી સાંભળ્યું છે કે બધું મારી હારે શું કામ થાય, ભગવાને બધું મારી સાથે જ આવું શું કામ કર્યું. આ જે લાઈન છે ને એ તમને કંઈક ને કંઈક ડિમોટિવ કરે અથવા તો તમને પાછળ રાખે. શું કામ? કારણ કે એ વ્યક્તિઓ કોઈ બીજા ઉપર આધાર રાખે કે મારા માતા પિતા મારા માટે આ કરશે, મારો ભાઈબંધ આ મારા માટે કરશે. એવી કોઈ પણ વ્યક્તિઓ તમારા માટે ખુદ કાંઈ નહીં કરે જ્યાં સુધી તમે ખુદ પોતે આગળ વધવા માટે લાયકાત નહીં ધરાવતા હો, તમારી પાસે ખુદ એવી ઈચ્છા શક્તિ નહીં હોય કે મારે આગળ વધવું છે ત્યાં સુધી. હવે પછીનો પોઈન્ટ સમજીએ કે જીવનના જે ક્ષેત્રમાં રૂપિયા કામ કરી શકે છે ને એક ક્ષેત્રમાં રૂપિયા કામ ચોક્કસથી કરે છે, પરંતુ જે ક્ષેત્રમાં નથી કરી શકતા ત્યાં એ બિલકુલ નહિવત બન્યા રહે છે. એટલે કે કોઈ પણ કામના એ રહેતા નથી. એ પોઈન્ટ સમજીએ કે એ કઈ રીતે કામ કરે છે. તમે જોશો ને તો ઘણા લોકો માટે રૂપિયા સર્વસ્વ હોય એવું એ માની લે, પરંતુ મારું એવું માનવું છે કે રૂપિયા એ સર્વસ્વ નથી. હા, જરૂરી ખૂબ છે, આ જરૂરી એ ખૂબ છે, પરંતુ સર્વસ્વ ક્યારેય નથી. સર્વસ્વ ક્યારેય નથી. કઈ રીતે? એક એક્ઝામ્પલ થી સમજો, ખાલી એક જ એક્ઝામ્પલ કે તમારી પાસે 100 કરોડ રૂપિયા હોય, પરંતુ એ 100 માંથી તમે 10 કરોડનો બંગલો અથવા તો 10 કરોડનો પલંગ બનાવી શકો, પરંતુ 10 કરોડ રૂપિયા આપીને 6 કલાકની શાંતિની ઊંઘ ન લઈ શકો. આ વાત એ સર્વસ્વ નથી ને એટલા માટે સમજાવવી પડે છે. કારણ કે ઘણા એવું માની બેઠા હોય છે કે મારી પાસે લાખ રૂપિયા આવી જાય ને તો આમ કરી નાખું, 100 કરોડ આવી જાય ને તો આમ કરી નાખું, પરંતુ રૂપિયા એ સર્વસ્વ નથી. ખાસ સમજો, સર્વસ્વ નથી. જે જગ્યાએ જે જરૂરી છે ત્યાં એ ચોક્કસ કામના છે, જ્યાં જે જગ્યાએ નથી ત્યાં એ ચોક્કસ કોઈ પણ જગ્યાએ તમે ગમે એટલું કરશો કોઈ પણ કામના નથી. એટલા માટે રૂપિયા એ સર્વસ્વ નથી. એટલે આ એક નિયમ પણ યાદ રાખવો જરૂરી છે. હવે આગળ સમજીએ કે શ્રીમંત લોકો પૈસાની રમત જે છે ને એ જીતવા માટે રમતા હોય છે, અને અને જે ગરીબ લોકો હોય ને એ હારથી બચવા માટે રમતા હોય છે. એ કોન્સેપ્ટ સમજીએ કઈ રીતે, તો કે અમીર લોકોનું માઇન્ડસેટ જે હોય ને જીતવા માટેનું હોય, આ જીતવા માટેનું,
અને જે ગરીબ લોકોનું હોય ને એ હારથી બચવા માટેનું હોય છે. એટલા માટે આ બંને વચ્ચે ડિફરન્સ છે. તમને ઘણી વખત એવું થતું હોય કે કોઈ એથ્લીટ્સ હોય, એ એથ્લીટ્સ દર વખતે જીતતો જ શું કામ હોય? કારણ કે એનું માઇન્ડસેટ હંમેશા એ જીતનું તૈયારી સાથે રણ મેદાનની અંદર ઉતરતો હોય છે. એટલા માટે જ્યારે પણ એ તૈયારી કરતો હોય ને, પ્રેક્ટિસ કરતો હોય ને, ત્યારે પણ એના મગજની અંદર એ હંમેશા જીત લઈને બેઠો હોય છે, એક જીદ લઈને બેઠો હોય છે, એક મકસદ લઈને બેઠો હોય છે. એટલા માટે એ જીતે છે અને એ દર વખતે જીતે છે, કારણ કે એમની મહેનત એવી છે. અને એ વ્યક્તિઓનું તમને ઉદાહરણ આપું તો એમાં સૌથી પહેલો એ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જે પોર્ટુગલનો કિંગ કહેવાય અને ફૂટબોલનો બાદશાહ તાનાશાહ કહેવાય. એટલા માટે એ વ્યક્તિ શૂન્યથી આજે શિખર સુધી છે. શું કામ? કારણ કે એનું માઇન્ડસેટ એને ચેન્જ કર્યું હતું, એની જીદ એને પકડી રાખી હતી, એના મકસદ પકડી રાખ્યું હતું. એટલા માટે એટલે અમીરો જે છે ને એ જીતવા માટે રમતા હોય છે અને ગરીબો જે છે ને હારથી બચવા માટે રમતા હોય છે. આ બંનેની માનસિકતામાં ફેર છે. એટલે અમીર અમીર છે અને ગરીબ ગરીબ છે. આગળ વાત કરીએ કે જો તમારું લક્ષ્ય આરામદાયક જિંદગી બનાવવાનું છે, આરામદાયક જિંદગી બનાવવાનું છે, આરામદાયક જિંદગી બનાવવાનું છે ને, તો તમે પૈસા ક્યારેય નહીં કમાઈ શકો. આ ગેરંટી છે. શું કામ? કારણ કે જ્યારે તમે અમીર બનો છો, અમીર બનવાની તરફની કોશિશ કરો છો, અમીરી તરફની કોશિશ કરો છો, કદાચ 2-5 પ્રયત્ન સફળતા ન પણ મળે, પણ તમે એક વખત જો આ કોશિશ કરી લીધી અને એની અંદર સફળ થઈ ગયા ને, તો આ તમે ચોક્કસથી આરામદાયક જિંદગી બનાવી શકશો. પરંતુ તમે આરામદાયક જિંદગી બનાવવા માટેનું જ લક્ષ્ય રાખશો તો તમે અમીર ક્યારેય નહીં બની શકો. આ ડિફરન્સ ઊંધો છે. આ બે વાત તમને લાગે બંને સરખી જ તે. શું કામ સરખી લાગે? કારણ કે બેમાં ડિફરન્સ કઈ જાજો ન રહે, પરંતુ માઇન્ડસેટ વાળો જે માણસ હોય ને એ આ વાત 100% સમજી જાય. કારણ કે તમારું લક્ષ્ય અમીરી તરફનું હોય ને, એટલે તમે આરામદાયકની જિંદગી ચોક્કસથી બનાવી લો, હું તમને ગેરંટી આપું છું. પરંતુ તમારું લક્ષ્ય આરામદાયક જિંદગી બનાવવાનું છે ને, તો તમે કદાચ અમીર ન બની શકો એ વાતની સંભાવના 100% છે. એટલે આજના વિડીયોની અંદર આ વાતચીત કરી, આ 7 પોઈન્ટ કવર કર્યા છે. હજી નેક્સ્ટ બીજા કેટલાક ઘણા પોઈન્ટિંગ એવા છે કે જે આપણે આગળ ડિસ્કસ કરીશું. અને ન સમજાય તો એ પોઈન્ટ મને કોમેન્ટની અંદર ચોક્કસથી કહેજો કે મને આ પોઈન્ટ નથી સમજાણો. એ પોઈન્ટ આપણે એની ઉપર ડિસ્કસ ફરી વખત વિગતવાર શાંતિથી અને સરળતાથી સમજી શકાય એ ભાષામાં, ગુજરાતી લેંગ્વેજની અંદર સાવ સાદી સરળ ભાષામાં કરશું. સો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. અને આ 7 પોઈન્ટ મેં તમને જે આપ્યા છે એમાંના પોઈન્ટ ઉપર વિચાર કરજો કે એ વિચાર કરવાથી હું કદાચ ક્યાં છું ને એનું મારું મૂલ્યાંકન થઈ શકે. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.